હલો, મેઘાણી સર. હા, મેઘાણી સર બોલું છું. હા, હું દ્વારકાથી બોલું. હા બેટા બોલ. તીર્થ. હા, મારે આજનું પેપર જોરદાર ગયું. હું તમારા વિડીયો જોતો હતો યુટ્યુબમાં અને પેન્ટેડમાં હતો. વાહ, બહુ સરસ બહુ સરસ. કેટલા 70 આવશે? હા સર, 70 આવશે. વાહ વાહ વાહ. પહેલી કેવો? પરીક્ષામાં ફેલ થયો તો 20 જ આવ્યા હતા અને હા. પછી બીજીમાં 42 અને ત્રીજીમાં 70 આવશે. હાય હાય હાય, પેલામાં ફેલ થયો તો 20 જ આવ્યા, બીજામાં 42. પછી બીજામાં 42, અત્યારે 70 આવશે. વાહ, બહુ સરસ બહુ સરસ દીકરા. શું નામ છે તારું? તીર્થ નામ છે, દ્વારકાથી તીર્થ. છું. હા 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 હા, જ્યારે તું જોડાણો ત્યારે આપણે વાત કરી હતી. હા, અને મારા જે ફુવા છે એ ત્યાં આગળ ભાવના સ્ટોર છે તેમનું. હા, ભાવનગરમાં. હા, ભાવનગરમાં. હા, બહુ સરસ બહુ સરસ. ચલો તીર્થ, તારો ફોન આવ્યો, હું ખૂબ રાજી થયો. તારા પેરેન્ટ્સ હેપી? હા છે, હા આવી ગયા અહીંયા. મારા મમ્મી અંગ્રેજીમાં થોડું તકલીફ પડે છે સર. હા, તો બસ અંગ્રેજીના લેક્ચર જો હમણાં શરૂ થાય છે. 6 વાગે અક્ષય શરૂ કરશે શંખનાદ, પછી અંગ્રેજીમાં ધબાધબી, બરાબર ને? એટલે ચિંતા નહીં કરતા. એ તો દૂર થઈ ગયું, પણ અંગ્રેજીમાં ટેન્શન થાય છે. ના ના, કઈ વાંધો નહીં. અંગ્રેજીની અંદર હમણાં અક્ષય સર કરાવે છે, જરાય ચિંતા નહીં કરતા, બરાબર ને? ડન છે. અને એ બધા લેક્ચર અટેન્ડ કરશે એટલે ખૂબ ફાયદો થશે એને, બરાબર ને? હા, હું ત્યાં આવીશ ત્યારે આવીશ મળવા. હા, મળવા આવજે આવજે આવજે, 100% આપણે મળશું, બરાબર ને? ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ ઉપર ઓફિસ છે દીકરા. હા, એ તો હું આવેલો છું ત્યાં, પણ મારા ફુવાનું ઘર ત્યાં જ છે. હું વેકેશનમાં આવીશ. હા, તો ડન છે ડન છે ડન છે. તારા પેરેન્ટ્સ આવે તો તારા મમ્મીને લઈને આવજે, બરાબર ને? એરપોર્ટ રોડ ઉપર જ છે અમારે ત્યાં. હા, તો ડન છે ડન છે. ભલે, તો તમે ભાવનગર આવો તો મને કહેજો, બરાબર ને? હા. એ હા, ખૂબ સરસ. મને ખૂબ સારું લાગ્યું તારો ફોન આવ્યો, મને ખૂબ મજા આવી. અને તારું ઇંગ્લિશનું પેપર જોરદાર જશે એવી આપણે પ્રાર્થના કરીએ. તારે હવે ઇંગ્લિશ માટે મહેનત કરવા જ છે. ડન? ઓકે સર, થેન્ક યુ. ઓકે ઓકે, મોસ્ટ વેલકમ દીકરા.